ડીસા શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ડીસા શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાની ઉપયોગ કરીને ગરમીથી બચી રહ્યા છે અને સરકારી કચેરીઓમાં અને બજારમાં ખરીદી કરવા લોકો ઓછી માત્રામાં આવી રહ્યા છે. ઉનાળાની ગરમીની વાત કરવામાં આવે ત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોય છે, ત્યારે ગરમીની શરૂઆતમાં અતિશય ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે, ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક બજારમાં ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે લોકોને ગરમીનો સામનો કરવો પડતો હોય છે. સાથે સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ચાલુ હોય છે, ત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા આપીને પરત જતા વિદ્યાર્થીઓને ગરમીનો સામનો કરવો પડતો હોય છે અને ગરમીથી બચવા વિદ્યાર્થીઓ મોઢે રૂમાલ બાંધીને ગરમીથી રક્ષણ મેળવતા હોય છે અને સાથે સાથે બજારમાં આવતા બાઇક ચાલકો ગરમીથી બચવા હેલ્મેટ અને મોઢે રૂમાલ બાંધીને ગરમીથી રક્ષણ મેળવતા હોય છે અને બજારમાં લોકો ગરમીના કારણે કામ સિવાય બજારમાં આવવાનું પણ ટાળતા હોય છે.